હજુ 2 દિવસ રાજ્યમાં મેઘરાજા બોલાવતા રહેશે ધડબડાટી। આજે 2 જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને પગલે હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ, તો 8 જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા। અરવલ્લી અને મહીસાગર જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં આજે વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ, તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી। રાજ્યના 8 જિલ્લામાં આજે વરસી શકે છે ભારે વરસાદ। ભાવનગર, વલસાડ, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર। અમરેલીના રાજુલા શહેરમાં ખાબક્યો ધોધમાર વરસાદ। ઝાપોદર, માંડરડી, ખાખબાઈ સહિતના વિસ્તારમાં વરસાદથી રસ્તા પર ફરી વળ્યા પાણી। રાજુલામાં અત્યાર સુધી સિઝનનો ખાબક્યો 90.73% વરસાદ। લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો ભાવનગર શહેરમાં। નવાપરા, જશુનાથ, સિંધુનગર, કાળાનાળા, ઘોઘા સર્કલ સહિતના વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ। ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો ખાબકી ચૂક્યો છે 91.64% વરસાદ। ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 120.80% વરસાદ। સૌથી વધુ કચ્છમાં વરસ્યો સિઝનનો 183.32%, તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં નોંધાયો 128.44% વરસાદ। દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 122% વરસાદ। મધ્ય ગુજરાતમાં 116.31%, તો ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 104.57% વરસાદ। પાણીની ભરપૂર આવક થતાં રાજ્યના 207 પૈકીના 115 જળાશયો સંપૂર્ણ ભરાયા। કચ્છ સૌરાષ્ટ્રના 95 જળાશયો થયા હાઉસફુલ। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના 9 ડેમ અને ઉત્તર ગુજરાતના 2 ડેમ થયા છલોછલ। ભારે વરસાદને પગલે રાજ્યના 161 જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર। 90% ભરાયેલા 143 જળાશયો હાઈ એલર્ટ પર। 80 થી 90% ભરાયેલા 9 ડેમ એલર્ટ પર, તો 70 થી 80% ભરાયેલા 9 ડેમ વોર્નિંગ પર। આજે પણ તેલંગાણા, આંધ્રપ્રદેશમાં અતિ ભારે વરસાદનું ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું છે એલર્ટ। પૂર્વ રાજસ્થાન, કોંકણ, ગોવા અને દિલ્હીમાં પણ મેઘરાજા કરી શકે છે ધમાકેદાર બેટિંગ। આંધ્રપ્રદેશમાં પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત। 2,75,000થી વધુ નાગરિકો પૂરના પ્રકોપથી પ્રભાવિત। ફ્લડ રિલીફ માટે વાયએસઆરસીપીના નેતાઓએ 1 મહિનાનો પગાર આપ્યો, તો જગન રેડ્ડી પાર્ટી તરફથી 1 કરોડની મદદનું અગાઉથી જ કરી ચૂક્યા છે એલાન। અમરાવતીમાં મુખ્યમંત્રી નાયડુએ પૂર રાહત કાર્યોની કરી સમીક્ષા। ફાયર વિભાગના વાહનોનો ઉપયોગ કરીને રસ્તા, કોલોની અને પૂર પ્રભાવિત ઘરમાં સફાઈ અભિયાન ઝડપથી શરૂ કરવાના આપ્યા નિર્દેશ। શુક્રવારે વરસેલા વરસાદથી હરિયાણા અને ચંદીગઢમાં જળબંબાકારની સ્થિતિ। હરિયાણાના પંચકુલામાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પાણીમાં ડૂબ્યા। નીચાણવાળા વિસ્તારોના ઘરમાં ફરી વળ્યા વરસાદી પાણી। ભારે જહેમત બાદ સોલાનના બાલદ નદીમાં ફસાયેલ એક વ્યક્તિનું કરાયું રેસ્ક્યુ। વન વિભાગના કર્મચારીઓ પહેલા દોરડાની મદદથી ફસાયેલાને બહાર કાઢવાનો કર્યો હતો પ્રયાસ, બાદમાં હેન્ડરાની મદદથી ફસાયેલ વ્યક્તિને બચાવાયો। રાજસ્થાનના ભીલવાડામાં પાણીના તેજ પ્રવાહમાં ફસાયેલ કાર તણાઈ। કારમાં સવાર લોકોને સ્થાનિકોએ હેમખેમ બચાવ્યા। રાત્રે ફસાયેલ કારને સવારે બહાર કાઢવામાં આવી। ભારે વરસાદથી બાંસવાડામાં સર્જાઈ ચારે તરફ જળબંબાકારની સ્થિતિ। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત। નેશનલ હાઈવે 56 પર વરસાદી પાણીના સામ્રાજ્યથી વાહન ચાલકો અટવાયા। ભારે વરસાદથી રાજસ્થાનના ઘણા શહેરોના હાલ બેહાલ। અજમેર સહિતના કેટલાક શહેરોમાં રસ્તા, દુકાન અને નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી, તો કેટલાક વિસ્તારો સંપૂર્ણપણે જળમગ્ન થતા નાગરિકોને હાલાકી। રાજસ્થાનના ટોંકમાં બિસલપુર ડેમના દરવાજા ખોલી નદીમાં છોડાયું પાણી। ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ। આસપાસ વિસ્તારોમાં વધ્યો પૂરનો ખતરો।
બોટાદ કાંડ બાદ હવે વડોદરામાં આવેલા પૂરને લઈ કોર્પોરેશન સામે કોર્ટમાં કરાશે કેસ. અસરગ્રસ્તો ભાજપ શાસિત મહાનગરપાલિકા સામે કરશે કેસ. બોટકાંડ કેસના પીડિતોના વકીલ જ લડશે કેસ. વળતર આપવા કરાશે રજૂઆત. રાજકોટ શહેર ભાજપ કાર્યાલય પર સફાઈ કામદારો અને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી. મુકેશ દોશીએ દુમાખીભર્યું વર્તન કર્યાનો સફાઈ કામદારોનો આરોપ. વિરોધ અયોગ્ય હોવાનું કહી ધમકીભર્યા અપશબ્દોનો કર્યો ઉચ્ચાર. મીડિયા સાથેની વાતચીતમાં મુકેશ દોશી બોલ્યા, મોટા ભાઈ તરીકે આપ્યો હતો ઠપકો. પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાગરાણીને ભાવનગર સહકારી ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન પદેથી હટાવાયા. નવા ચેરમેન તરીકે રસિક ભીંગરાડિયાની નિયુક્તિ. કાર્યકાળ પૂર્ણ થવાને 3 મહિના બાકી હોવા છતાં અચાનક હટાવી દેવાતા અનેક તર્ક વિતર્ક. વાઇસ ચેરમેન તરીકે કેસી ધાંધલાની નિમણૂક. પોલીસ વાન રસ્તામાં ફસાઈ જૂનાગઢ જિલ્લા જેલ નજીક ભૂગર્ભ ગટર અને ગેસ લાઇનનું ચાલી રહ્યું હતું કામ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. મહેસાણા અમદાવાદ ટોલ રોડ મુદ્દે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનો મુખ્યમંત્રીને પત્ર. રોડનું સમારકામ ન થાય ત્યાં સુધી વાહન ચાલકો પાસેથી ટોલટેક્સ ન વસૂલવા કરી માંગ. તૂટેલા રોડને કારણે વાહન ચાલકોને હાલાકી પડતી હોવાની પણ રજૂઆત. 3 વર્ષની માસૂમ પર દુષ્કર્મના કેસમાં પોલીસે 9 દિવસમાં જ કરી ચાર્જશીટ. વલસાડના ઉમરગામમાં આરોપી ગુલામ મુસ્તફા વિરુદ્ધ કોર્ટમાં 470 પાનાની ચાર્જશીટ દાખલ. કોર્ટમાં કેસની રોજિંદા સુનાવણી થાય તે માટે પણ પોલીસે હાથ ધર્યા પ્રયાસ. કચ્છમાં નશાનો સામાન મળવાનો સિલસિલો યથાવત. જખો દરિયા કાંઠેથી મળી આવ્યા ચરસના 11 પેકેટ. પેટ્રોલિંગ દરમિયાન બીએસએફની ટીમને બીરમારથી ચરસના પેકેટ મળ્યા. આસપાસના વિસ્તારોમાં પણ શરૂ કરાયું સર્ચ ઓપરેશન. ફેક્ટરીમાં આગ લાગી વલસાડના ગુંદલાવ જીઆઈડીસીમાં. કોમલ ઓટોમાઇઝર નામની કંપનીમાં શોર્ટ સર્કિટ થતા ફાટી નીકળી હતી આગ. કંપનીના ગોડાઉનમાં એલ્યુમિનિયમ પાવડરનો કરાયો હતો સંગ્રહ. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. રાંધણ ગેસ ન મળતા બહારથી ટિફિન મંગાવવા મજબૂર મહેસાણા બહુચરાજીની જનતા. 1 મહિનાથી સિલિન્ડર ન મળતા હોવાથી હોટલમાંથી ટિફિન મંગાવી લોકો ભરે છે પેટ. ગેસ સિલિન્ડર માટે લોકો ખાઈ રહ્યા છે ધક્કા. સરકારના નબળા વહીવટ સામે લોકોમાં રોષ. એમજીવીસીએલનો લાંચિયો જુનિયર એન્જિનિયર ઝડપાયો વડોદરાના કરજણમાં. નવું વીજ કનેક્શન આપી ટ્રાન્સફોર્મર મુકાવી વીજ કનેક્શન ચાલુ કરવા માંગી હતી લાંચ. એસીબીની ટીમે જયમિત કુમાર પટેલને 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો. મુંબઈના પોલીસ ઇન્સ્પેક્ટર વતી વચેટીઓ 10 લાખની લાંચ લેતા ઝડપાયો. રેસકોર્સ પાસે ટીપોસની દુકાનમાં એસીબીએ છટકું ગોઠવી જયબીન સાવલિયાને ઝડપી પાડ્યો. માટુંગા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં હેરાન ન કરવા માટે ફરિયાદી પાસે માંગી હતી લાંચ. પાલનપુર અમદાવાદ હાઈવે પર લૂંટના કેસમાં તપાસનો ધમધમાટ. સીસીટીવી ફૂટેજના આધારે 6 ટીમે શરૂ કરી તપાસ. 1.30 કરોડના 29 પેકેટ ભરેલો સોનાના દાગીનાનો થેલો લઈ 3 શખ્સો થયા હતા ફરાર. લેન્ડ ગ્રેબિંગ ગુનામાં છેલ્લા 3 વર્ષથી ફરાર આરોપીની અમદાવાદથી ધરપકડ. વડોદરાના વરણા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો ગુનો. આરોગ્ય વિભાગે 12 ક્લિનિકને સીલ કર્યા અમદાવાદમાં. ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ તબીબ કે સ્ટાફ દર્દીઓની સારવાર કરતા હોવાનો ખુલાસો. પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 3 તો દક્ષિણ ઝોનમાં 2 ક્લિનિક સીલ. પૂરના પાણી ઓસર્યા બાદ વડોદરા શહેરમાં રોગચાળાના કેસમાં થયો વધારો. તાવ, શરદી, ઉધરસ સહિત શંકાસ્પદ મેલેરિયાના કેસો પણ આવ્યા સામે. 1 લાખ ઘરોની કરાઈ ચકાસણી. કચ્છમાં લેડી માફિયા રિયા ગોસ્વામી અને તેના ભાઈ બહેન પર કસાયો કાયદાનો સકંજો. પોલીસે રિયા ગોસ્વામી, આરતી ગોસ્વામી અને જેસ સામે નોંધ્યો ગુજસીટો હેઠળ ગુનો. 3 ભાઈ બહેનો વિરુદ્ધ નોંધાયા છે વ્યાજખોરી સહિતના અનેક ગુના. અમદાવાદના વટવામાં ગોડાઉનમાંથી ₹42 લાખના ગાંજા સાથે 7 શખ્સની ધરપકડ. ઓડિશાના ગંજામ જિલ્લામાંથી ડ્રગ્સનો જથ્થો લાવીને ગુજરાતના વિવિધ શહેરોમાં કરવાના હતા સપ્લાય. પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ સુરતમાં. અડાજણમાં એલપી સવાણી વિસ્તારમાં પાણીની લાઈન તૂટતા પાણીનો બગાડ. મેટ્રોની કામગીરી દરમિયાન ભંગાણ પડ્યું હોવાનો સ્થાનિકોનો આરોપ. નદીમાં ડૂબી જવાથી બાળકનું મોત થયું રાજકોટના ધોરાજીમાં. સુપેડી ગામમાં પગ લપસી જતા 8 વર્ષનો બાળક પડ્યો હતો નદીમાં. સ્થાનિક પ્રશાસને તરવૈયાઓની મદદથી લાપતા બાળકની શોધખોળ હાથ ધરી હતી.
ડૂબી જવાથી એક કિશોરનું મોત ખેડા તાલુકાના અલવા ગામમાં. ચેતન અને રોનક નામના બે કિશોર તણાયા પાણીના ધસમસતા પ્રવાહમાં. એકનો મળી આવ્યો મૃતદેહ, એકની શોધખોળ શરૂ. પરિવારમાં શોકનો માહોલ. રખડતા ઢોરની અડફેટે એક યુવકનું મોત ભાવનગરના સિહોરમાં. બાઇક પર જતા 22 વર્ષીય સંજય મકવાણા પર રખડતા ઢોરે કર્યો હતો હુમલો. ગંભીર ઈજાને કારણે રત્ન કલાકારનું થયું મૃત્યુ. ઢોર પકડવામાં પ્રશાસનની બેદરકારીને કારણે લોકોમાં આક્રોશ. અંબાજીમાં ગબ્બર પર વધ્યા રીંછના આટાફેરા. હવે શેષનાગ ગુફા પાસે રીંછ દેખાતા ફફડાટ. 21 દિવસમાં ચોથી વખત રીંછ દેખાતા યાત્રિકોની સુરક્ષા સામે સવાલ. અંબાજીમાં ભાદવી પૂનમના મેળાને ગણતરીના દિવસો બાકી. ત્રિશુલિયા ઘાટ નજીક ભેખડો ધસી પડવાની ભીતિ. રેલિંગ લગાવવામાં આવી તેવી માંગ. ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરવાની પ્રશાસનની ખાતરી. ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ અમદાવાદના સુભાષ બ્રિજ આરટીઓએ છેલ્લા 35 દિવસમાં વસૂલ્યો 1 કરોડનો દંડ. સૌથી વધુ ઓવરસ્પીડના 730 કેસ નોંધાયા, તો વસ્ત્રાલ એઆરટીઓએ પણ 650 ગુનામાં 28 લાખનો ફટકાર્યો દંડ. હાલ આરટીઓ દિવસમાં 2 વાર કરી રહ્યું છે ચેકિંગની કામગીરી. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1 સપ્તાહમાં ડેન્ગ્યુના 230થી વધુ કેસ નોંધાયા. મચ્છરજન્ય બીમારીના કેસમાં થઈ રહ્યો છે સતત વધારો. મેલેરિયાના કુલ 26, ચિકનગુનિયાના 13 અને સ્વાઇન ફ્લૂના 6 દર્દી હાલ સારવાર હેઠળ. સાબરમતી નદીમાં પ્રદૂષણ હટાવવા મુદ્દે હાઈકોર્ટે અમદાવાદ કોર્પોરેશનનો લીધો ઉધડો. કહ્યું, તમારી વાતો માત્ર કાગળ પર જ છે. તમારી કામ કરવાની ગંભીર ઈચ્છા શક્તિ જ નથી. જે કામ કોર્પોરેશને કરવાનું છે તે અમે કરી રહ્યા છીએ. ચાઇનીઝ લસણ આવતા ગોંડલ માર્કેટ યાર્ડમાં મચી ગયું હડકંપ. પ્રતિબંધ છતાં 600 કિલો ચાઇનીઝ લસણ આવતા વેપારીઓએ કર્યો વિરોધ. લસણ કોણે મંગાવ્યું તેને લઈ શરૂ કરાઈ તપાસ. યાર્ડના હોદ્દેદારો રાજ્ય સરકાર સમક્ષ કરશે રજૂઆત. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુપીએસસી સેન્ટરમાં આઈએએસ આઈપીએસ બનવા માટેના તાલીમ વર્ગો ઓક્ટોબરથી થશે શરૂ. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર. 25 સપ્ટેમ્બરે થશે બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત. તો બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત થશે 10 સપ્ટેમ્બરના રોજ. શિક્ષણ વિભાગે આચાર્ય, જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકની ભરતી માટે હાથ ધરી પ્રક્રિયા. આયુર્વેદ અને હોમિયોપેથીમાં આજથી પ્રવેશ રાઉન્ડ શરૂ. કુલ 7,660 બેઠક માટે પ્રક્રિયા થશે. 9 કોલેજોને હજુ મંજૂરી બાકી. કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયના આદેશ મુજબ ગુજરાત સરકારની મેડિકલ પ્રવેશ સમિતિએ કરી જાહેરાત. કેનેડા ઇમિગ્રેશનમાં ગુજરાતી વિદ્યાર્થીઓનો 35%નો જંગી ઘટાડો. ટ્રુડો સરકારે ડેઇલી વેતન અને વિદ્યાર્થીની સંખ્યાની લિમિટ ઘટાડતા વિદ્યાર્થીઓ અને વાલીઓની નિરાશા. કોચિંગ ફીમાં વધારો થતા આઈએલટીએસના કોચિંગમાં પણ ઘટાડો. પુરવઠા વિભાગનું સર્વર 1 સપ્તાહથી ઠપ હોવાની ઉઠી ફરિયાદ. રાશન કાર્ડ ધારકોને વારંવાર ખાવા પડી રહ્યા છે ધક્કા. સિસ્ટમ અપગ્રેડનું બહાનું કરી 15 ઝોનલ કચેરીઓમાં સપ્તાહનો સમય આપવામાં આવતો હોવાનો દાવો. પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાની શક્યતા. ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવ જાન્યુઆરી 2024 પછીની સૌથી નીચી સપાટીએ. રાજ્ય સંચાલિત તેલ કંપનીઓનો નફો હાલમાં વધતા ભાવ ઘટે તેવા સંકેત. ઉધના અને પુરી વચ્ચે ચલાવાશે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન. દશેરા, દિવાળી અને છઠના તહેવારો દરમિયાન વિશેષ ભાડા પર ટ્રેન દોડાવવાનો નિર્ણય. મુસાફરોને થશે ફાયદો. ભાજપના સદસ્યતા અભિયાનને લઈને પ્રદેશ પ્રમુખ પાટીલે રાજકોટમાં કાર્યકર્તાઓને આપ્યું માર્ગદર્શન. કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પહેલીવાર લીધી રાજકોટની મુલાકાત. સદસ્યતા અભિયાનની સાથે જળ સંચયમાં પણ વિશેષ ધ્યાન આપવા માટે આપી સલાહ. શ્યામલ ગ્રુપના અમિત ત્રાંબડિયાની રાજકોટ બિલ્ડર એસોસિએશનના ચેરમેન પદે નિમણૂક. તો ટ્રેઝરર પદે સંદીપ સાવલિયાની કરાઈ વરણી. ડિરેક્ટર પદે ચેતન રોકડ અને રણધીરસિંહ જાડેજાની નિયુક્તિ. યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિ ખીલે અને તેમનામાં સાહસના ગુણ કેળવાય તે હેતુથી આગામી સમયમાં 5 જિલ્લામાં આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન. 14 થી 35 વર્ષની વયના યુવક યુવતીઓ લઈ શકશે ભાગ. આજે પર્યુષણ પર્વનો અંતિમ દિવસ. ઉપાશ્રયોમાં બારસા સૂત્રનું થશે પઠન. અમદાવાદના 250થી વધુ ઉપાશ્રયોમાં થશે સામૂહિક પ્રતિક્રમણ. રવિવારે તપસ્વીઓ કરશે પ્રાર્થના.
આજે વિઘ્નહર્તાને આવકારવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ. અમદાવાદમાં 800થી વધુ સ્થળે નાના મોટા પંડાલ, ઢોલ નગારાના તાલ, અબીલ ગુલાલ સાથે બાપ્પાને આવકારાશે. સેન્સેક્સ 1017 અંકના ઘટાડા સાથે 81,183 પર રહ્યો બંધ, તો 292 અંકના ઘટાડા સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 24,852 પર રહ્યો બંધ. સરકારી બેંકના શેરમાં નોંધાયો સૌથી વધુ ઘટાડો. કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની બિહાર યાત્રાનો આજે બીજો દિવસ. પીએમસીએચ પટનાની લેશે મુલાકાત. દરભંગા અને મુઝફ્ફરપુરમાં સુપર સ્પેશિયાલિટી બ્લોકનું કરશે ઉદ્ઘાટન. હરિયાણા વિધાનસભાથી ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યા 32 ઉમેદવારના નામ. જુલાનાથી વિનેશ ફોગાટને આપી ટિકિટ. ગઢી સાંપલા કિલોઈથી ચૂંટણી લડશે ભૂપેન્દ્રસિંહ હુડ્ડા. કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ફાઇનલ કર્યા છે 71 ઉમેદવારના નામ. હરિયાણા કોંગ્રેસના પ્રભારી દીપક બાબરિયાનું નિવેદન. કોંગ્રેસે મોટાભાગે જાટ નેતાઓને આપી ટિકિટ. 2 બ્રાહ્મણ ઉમેદવારને પણ ઉતાર્યા મેદાનમાં. એસટી વર્ગના 8 લોકોને પણ બનાવ્યા ઉમેદવાર. ઓલિમ્પિક પદક વિજેતા ભારતીય રેસલર બજરંગ પુનિયાને કોંગ્રેસમાં સામેલ થતાની સાથે જ સોંપાઈ મોટી જવાબદારી. કોંગ્રેસ પાર્ટીએ ઓલ ઇન્ડિયા કિસાન કોંગ્રેસના બનાવ્યા કાર્યકારી અધ્યક્ષ. કોંગ્રેસમાં જોડાયા બાદ બજરંગ પુનિયાનો દાવો. ખેલાડીઓ અને ખેડૂતોના આંદોલનને મળશે બળ. અન્યાય સામે લડતી પાર્ટી સાથે જોડાયા હોવાની પણ પુનિયાએ કરી વાત. અન્યાય સામે અવાજ ઉઠાવવો દરેક દેશવાસીની ફરજ. બજરંગ પુનિયાનો ભાજપ પર પ્રહાર. ખરાબ સમયમાં ભાજપે ના આપ્યો સાથ. ભાજપનું કામ માત્ર રાજનીતિ કરવાનું. તેઓ દેશ અને કોંગ્રેસને વધુ મજબૂત કરશે તેવો કર્યો હુંકાર. કોંગ્રેસે હરિયાણવી સ્ટાઇલમાં સોંગ જાહેર કરીને ભાજપના 10 વર્ષના શાસન પર સાધ્યું નિશાન. ઠાલા વચનો આપી જવાબદેહીથી ભાજપ ભાગી રહ્યો હોવાનો લગાવ્યો આરોપ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો દાવો. જમ્મુ કાશ્મીર ભારતનો હિસ્સો છે અને હંમેશા રહેશે. અગાઉની સરકારો ઝૂકી ગઈ હતી અલગતાવાદ સામે. પહેલા થતી હતી તુષ્ટિકરણની રાજનીતિ. કેન્દ્રીય મંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે જાહેર કર્યો ભાજપનો ચૂંટણી ઢંઢેરો. જમ્મુ કાશ્મીર માટે ભાજપે કર્યા 25 સંકલ્પ. ચૂંટણી ઢંઢેરામાં 2 સિલિન્ડર નિઃશુલ્ક આપવાનું વચન. ભાજપે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર અભિયાનનો કર્યો પ્રારંભ. 2 દિવસીય જમ્મુ કાશ્મીરની મુલાકાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહ. આજે જમ્મુમાં મોટી રેલીનું આયોજન. સેબીના ચીફ માધવીપુરી બુચને સંસદની પબ્લિક એકાઉન્ટ્સ કમિટી સમન્સ ફટકારી બોલાવી શકે છે પૂછપરછ માટે. પીસીએ 161 મુદ્દાની ચર્ચા માટે પસંદગી કરી, જેમાં સેબી ચીફ સહિત નિયામક એકમોની સમીક્ષાનો કરાયો સમાવેશ. સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે વિખવાદ વધવાની પૂરેપૂરી સંભાવના. રાજ્યમાં એલટી વીજ ગ્રાહકો હવેથી 100ના બદલે 150 કિલોવોટ સુધી પાવર વાપરી શકશે. જીઆરસી થોડા દિવસમાં ફાઇનલ નોટિફિકેશન કરી શકે છે જાહેર. હાલમાં એલટીમાં પાવર વાપરવાની મર્યાદા 100 કિલોવોટ, તો એલટી ગ્રાહક 90,000થી વધુ. આજે ગણેશ ચતુર્થી. આજથી 10 દિવસ સુધી ચાલનારા ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવનો પ્રારંભ. ઘરમાં અને પંડાલમાં બિરાજમાન થયા બપ્પા. મુંબઈમાં સવારે 4 વાગે કરાઈ લાલબાગના રાજાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા. પંડાલમાં શ્રદ્ધાળુઓ માટે મેડિકલની સુવિધા પણ. પનામાએ 130 ભારતીય નાગરિકોને ડિપોર્ટ કર્યા અમેરિકામાં. બંને દેશ વચ્ચે થયો હતો કરાર. ડેરિયન જંગલના માધ્યમથી પનામામાં ગેરકાયદેસર રીતે ઘૂસ્યા હતા ભારતીય. રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોનું 100% ઈ-કેવાયસી કરાવવાની ઝુંબેશ. અત્યાર સુધીમાં 78 લાખથી વધુ લાભાર્થીઓની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ. એપ્લિકેશન સહિત વિવિધ 3 રીતે કરાવી શકાશે ઈ-કેવાયસી. અમેરિકામાં છેલ્લા 2 મહિનામાં નવી રોજગારી સર્જાવાના નિરાશાજનક આંકડા. ઓગસ્ટ મહિનામાં 1,65,000 નવી રોજગારીની ધારણા સામે 1,42,000 નવી રોજગારી સર્જાઈ. લેબર ડિપાર્ટમેન્ટના રિપોર્ટના આધારે ફેડરલ રિઝર્વને વ્યાજદર ઘટાડવા મળ્યું ગ્રીન સિગ્નલ. શક્તિશાળી વાવાઝોડું યાગી ત્રાટક્યું દક્ષિણી ચીનમાં. આશરે 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન. બીબુ ખાડી તરફ આગળ વધતા પહેલા દ્વીપના કેટલાક ભાગમાં વાવાઝોડાનું કહેર.
દરિયાઈ આપદા ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમે જાહેર કરી લેવલ 1ની ચેતવણી. યાગી વાવાઝોડાએ તબાહી મચાવતા ચીનના હેનાન પ્રાંતમાંથી 4 લાખ લોકોનું સ્થળાંતર. શાળા અને કોલેજો બંધ. રેલવે અને બોટ સેવા કરાઈ બંધ. અસરગ્રસ્ત વિસ્તારમાં તમામ પાર્ક કરવામાં આવ્યા બંધ. શાળાની હોસ્ટેલમાં આગ લાગતા આશરે 17થી વધુ વિદ્યાર્થીના મોત થયા. કેન્યામાં 13 વિદ્યાર્થી ગંભીર રીતે દાઝ્યા. તમામ ઇજાગ્રસ્ત સારવાર હેઠળ. આગ લાગવાનું કારણ અકબંધ. પોલીસે શરૂ કરી તપાસ. વેસ્ટ બેંકના જેનિન શરણાર્થી શિબિરમાં ચારે તરફ તબાહી. 1 અઠવાડિયાથી જેનિનમાં ચાલી રહી છે IDFની રેડ. મોટા મોટા મશીન્સથી હટાવવામાં આવી રહ્યો છે કાટમાળ. જર્મનીના ટોચના સૈન્ય અધિકારીઓ સાથે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કરી મુલાકાત. 50 સહયોગી દેશોના નેતાઓ સાથે પણ ઝેલેન્સ્કીએ કરી વાતચીત. અમેરિકાને યુક્રેન માટે કર્યું 250 મિલિયન સૈન્ય મદદનું એલાન. સ્ટારલાઇનર કેપ્સ્યુલ અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર વિના જ પરત ફરશે ધરતી પર. ભારતીય સમય અનુસાર સવારે 9:35 વાગ્યે ન્યૂ મેક્સિકોમાં લેન્ડિંગ. વર્ષ 2024 માનવ ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ રહ્યાનો યુરોપીય જળવાયુ એજન્સી કોપરનિક્સનો દાવો. વર્ષ 2023ની તુલનામાં વર્ષ 2024માં સરેરાશ તાપમાનમાં 0.003 ડિગ્રીનો વધારો. જળવાયુ પરિવર્તન, અલ નીનો પ્રભાવ અને હવામાન સંબંધી ફેરફારના કારણે ગરમીમાં વધારો થયાનો દાવો.